લીલિયા મોટા રાત્રે અંદાજે 10:30 વાગે લીલિયા મામલતદારની ટીમ તથા લીલિયા પોલીસ સ્ટેશનની ટીમે લોકો તરફથી મળેલી રજૂઆતોના આધારે ગેરકાયદે ખનીજ ચોરી સામે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ ટીમે ખનીજ ચોરી કરતા વાહનોનો પીછો કરી કુલ 5 ડમ્પર ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક ડમ્પર રેતીથી ભરેલું હતું। જ્યારે લીલિયા મામલતદારની ટીમ તથા પોલીસની ટીમ સ્થળ પર પહોંચતા અન્ય 4 ડમ્પર ચાલકોએ ડમ્પરમાં ભરેલો ખનીજ સ્થળ પર જ ખાલી કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ એક ભરેલું અને 4 ખાલી મળી કુલ 5 ડમ્પરને કબજે લઈ લીલિયા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા। સમગ્ર મામલે લીલિયા મામલતદારની ટીમ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળે છે। સ્થાનિક લોકો દ્વારા લીલિયા મામલતદારની ટીમ દ્વારા લીલિયા પોલીસની ટીમની કામગીરીને બિરદાવી ગેરકાયદે ખનીજ ચોરી સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા। જે આજરોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પૂતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી એક રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું આગળની કાર્યવાહી હાથ ધરવાનો છું।